છે ને મને ઋણોદ્ધારની જમીન નવી શરતમાં 1983 માં એલોટ કરી. હા, શરૂઆતથી અમારી જમીન 2012 સુધીનો જૂની શરતમાં જ રહી. તો 2012 માં છે ને 2012 માં કલેક્ટરે સુઓ મોટો ઇસ્યુ કર્યો રિવિઝનમાં લેવી. તો મારો પ્રશ્ન એ છે 2012 માં કલેક્ટરનું છે અને કઈ સત્તા અલીભાઈ, રિવિઝન લેવાની સત્તા કલેક્ટરમાં કાયદા પ્રમાણે લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. એટલે કલેક્ટર પોતાને જ્યારે એમ લાગે કે કોઈ એન્ટ્રીમાં અથવા તો કોઈક હેડ હેઠળ કોઈ જગ્યા ચાલે છે, એમાં કોઈક ક્ષતિ છે, તો કલેક્ટર પોતાને જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે એ રિવિઝનમાં કે રિવ્યૂમાં લઈ શકે છે. પણ નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના ઘણા બધા ચુકાદા છે કે જ્યારે કલેક્ટરશ્રી જો આવી સુમોટો રિવિઝનની સત્તાનો ઉપયોગ કરે તો એણે રિઝનેબલ ટાઈમમાં ઉપયોગ કરવો જોઈએ. હવે રિઝનેબલ ટાઈમ એ એવી વ્યાખ્યા છે કે એને બહુ આપણે એનો સમય મર્યાદા શું ગણવી તે દરેક પ્રશ્ન દરેક સંજોગોને આધીન હોય છે. દરેક પ્રશ્નના સંજોગોને આધીન હોય છે. પણ સામાન્ય રીતે 1 વર્ષથી 3 વર્ષમાં સુમોટોની કાર્યવાહી કરી લેવી જોઈએ. પણ જ્યાં કોઈ ફ્રોડ થયું હોય અથવા તો કોઈક એન્ટ્રી આગળ પાછળ ફેરફાર થઈ હોય અથવા તો સમજો તમે 83માં તમને ગ્રાન્ટ કરવામાં આવી અને પછી કોઈ એમાં શરતભંગ 2011-12માં થયો હોય તો જ્યારે શરતભંગ થયો હોય ત્યારથી એ રિવિઝનમાં લઈ શકે. એટલે રિવિઝનમાં કલેક્ટરના લેવાના જે પાવર્સ છે, એમને જે અધિકાર છે તે કાયદામાં જોગવાઈમાં કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી. એટલે સમય મર્યાદામાં જ્યારે ન હોય ત્યારે એ ક્યારેય પણ લઈ શકે. પણ કાયદાની જ્યારે હાઈકોર્ટના ચુકાદાઓ તમે આ બાબતમાં જોશો તો એમાં એમ કહેવામાં આવે છે કે વ્યાજબી સમય મર્યાદામાં એમણે રિવિઝનના પગલાં લેવા જોઈએ. અને વ્યાજબી સમય મર્યાદા એ દરેક પ્રશ્નના સંજોગોને આધીન રાખે છે. એટલે એને કોઈ સ્પેસિફિક 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આપણે કહી શકીએ નહીં. એટલે એ દરેક પ્રશ્નોને આધીન છે. પણ વ્યાજબી સમય મર્યાદામાં કલેક્ટર પગલાં લઈ શકે છે.